સુરેન્દ્રનગરમાં ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે ચંદુભાઈ સિહોરાની પસંદગી થઈ છે અને ત્યારે આજે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે। તેઓના સમર્થનમાં શહેરના મેળાના મેદાન ખાતે સભા યોજાઈ, જે બાદ તેઓ મેળાના મેદાનથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રોડ શો કરશે અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવા તેઓ પહોંચશે। તેઓની સાથે કેબિનેટ મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ ઝાલા તથા જિલ્લાના તમામ ધારાસભ્યો, ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। વિજય મુહૂર્ત સાચવવા તેઓ બાઇક પર બેસીને ફોર્મ ભરવા પહોંચ્યા છે। ખુલ્લી જીપમાંથી ઉતરીને ઉમેદવાર બાઇક પર બેસી વિજય મુહૂર્ત સાચવી રહ્યા છે। તો ધર્મેન્દ્રસિંહ તાલુકા સેવા સદન ઓફિસ ખાતે પહોંચ્યા અને મામલતદાર સમક્ષ ઉમેદવારી નોંધાવી છે। આ અગાઉ વહેલી સવારે તેમણે માતા પિતા કુળદેવીના આશીર્વાદ લીધા હતા, જો કે નીકળ્યા હતા ખુલ્લી જીપમાં, પરંતુ વિજય મુહૂર્ત સાચવવાનું હતું, માટે બાદમાં તેઓ બાઇક પર બેસી અને પહોંચ્યા ઉમેદવારી ફોર્મ ભરવા માટે। તો વિજય મુહૂર્ત સાચવવા માટે બાઇક પર બેસી અને તેઓ પહોંચ્યા છે। ખુલ્લી જીપમાંથી ઉતરી બાઇક પર બેઠા ધર્મેન્દ્રસિંહ જંગી જીતનો તેઓ દાવો પણ કરી રહ્યા છે। આ પહેલા તેઓએ પરિવારના આશીર્વાદ લીધા, ઘરે પૂજા અર્ચના કરી, મહાદેવના આશીર્વાદ લેવા પણ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના સમર્થકો, નેતાઓ તેમની સાથે રહ્યા હતા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે। પરંતુ મોટી વાત એ જોવા મળી હતી કે નીકળ્યા હતા ખુલ્લી જીપમાં। એ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું। ખુલ્લી જીપમાં સવાર થઈને તેઓ નીકળ્યા હતા, તેમની સાથે તેમના સમર્થકો પણ જોવા મળ્યા છે। એક રેલી સ્વરૂપે તેઓ નીકળ્યા હતા ઘરેથી। શૈલેષ સોટા જોવા મળી રહ્યા છે, ધવલસિંહ પણ અહીં જોવા મળી રહ્યા છે। તેમના સમર્થકો તેમની સાથે હાજર રહ્યા, પરંતુ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, વિજય મુહૂર્ત સાચવવા માટે જીપમાંથી ઉતરીને બાઇક પર બેઠા ધર્મેન્દ્રભાઈ। બિલકુલ સંજય, ખાસ કરીને વાત કરીએ તો આજે વાઘોડિયાના જે ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તે ફોર્મ ભરવા નીકળ્યા હતા, પરંતુ જે રેલી છે એટલે કે એમના જે સમર્થકો છે એ એટલી મોટી સંખ્યામાં સ્વેચ્છાએ ઉમટી પડ્યા હતા કે રેલીને મામલતદાર કચેરી પહોંચતા વિજય મુહૂર્ત સચવાય તેવી પરિસ્થિતિ નહોતી, જેના કારણે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે થોડો સમય સુધી રેલી સાથે રહ્યા હતા અને ત્યારબાદ તેઓ તાત્કાલિક ધોરણે નીચે ઉતરી ગયા હતા અને બાઇક પર બેસીને જે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ વિધિવત રીતે એટલે કે જે વિજય મુહૂર્ત હતું એ વિજય મુહૂર્તના સમય દરમિયાન તેમને પોતાનું ફોર્મ જે છે તે ભર્યું હતું। સંધ્યા જી, અને જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે, કારણ કે આ પહેલા તમે તેમની સાથે વાતચીત પણ કરી હતી ઘરે નીકળતા પહેલા। બિલકુલ સંધ્યા, જયારે શરૂઆતમાં તેમની સાથે વાત કરી હતી ત્યારે તેમને કીધું હતું કે સૌથી પહેલા તો તેમના માતા પિતાના આશીર્વાદ અને ત્યારબાદ કુળદેવીના આશીર્વાદ લઈને તેઓ આજે ફોર્મ ભરવાના છે। જીતની વાત કરીએ તો તેમને પોતે એવું કીધું હતું કે કોંગ્રેસ અને જે મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસને બંનેને વાઘોડિયાની જનતા છે તે પોતે જવાબ આપવાની છે। ક્ષત્રિય સમાજના લોકો જે છે અત્યારે બાપુની સાથે છે અને બાપુ જે છે 1 લાખની લીડથી જીતવાનો પૂરેપૂરો વિશ્વાસ છે, તેમને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સમક્ષ વ્યક્ત કર્યો હતો। સમજ્યા જી, આપનો આભાર। જૂનાગઢના સાંસદને મંત્રી બનાવવાની લાગણી પ્રગટ કરવામાં આવી છે। ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને આગામી ચૂંટણી જીતી જશે તો બનાવાશે મંત્રી। લોકસાહિત્યકાર બ્રિજરાજ ગઢવીએ આ વાત કરી છે। માળિયા નજીકના બંડુરી ગામે લોક ડાયરો યોજાયો હતો ને જેમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની પણ ચલણી નોટોનો તેમના પર વરસાદ કરાયો હતો। જુનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારના સંસદ સભ્ય શ્રી અને હવેની ટર્મમાં તો પોતે મિનિસ્ટર થઈને પધારવાના છે અને માતાજીને અને ભાગવત ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હવેની ટર્મમાં ઈ મિનિસ્ટર હોય અને જુનાગઢ અને ગીર સોમનાથની સાહેબ એવી અહીંયાથી પ્રગતિ થાય અને એવો વિકાસ થાય।
ગીર સોમનાથના વેરાવળ ટ્રેનના પાટા નીચે યુવકે પડતું મૂક્યું છે. યુવકે કરેલી આત્મહત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ટ્રેન ઉપડવાની થોડી જ ક્ષણ પહેલા યુવકે છેલ્લા ડબ્બાની નીચે પડતું મૂક્યું છે. આ ઘટના થોડા દિવસ પહેલાની હોવાનું સામે આવ્યું છે, પરંતુ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. તો ટ્રેનની નીચે પડતું મૂક્યું, જો કે કારણ સામે નથી આવ્યું કે કયા કારણસર તેણે આ પગલું ભર્યું હતું. આત્મહત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતના મજૂરા રિંગ રોડ પાસે રસગુલ્લા અને ગુલાબજાંબુ ભરેલી ઇકો ગાડીનો અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો ચાલક ઇજાગ્રસ્ત થયો છે. ઇકો ગાડીમાં ભરેલા ગુલાબજાંબુ અને રસગુલ્લા રસ્તા પર ઢોળાઈ જતા વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા હતા. ઘટનાના પગલે રસ્તા પર 2 થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ પણ થયો, જો કે થોડા સમય બાદ ટ્રાફિક હળવો થયો હતો. સુરતમાં માંગરોળના તરસાડીમાં મેડિકલ સ્ટોરમાંથી થયેલી ચોરીની ફરિયાદ નોંધાઈ છે. 22 માર્ચે મેડિકલ સ્ટોરના દરવાજા તોડી 1 લાખની ચોરી થઈ હતી. સમગ્ર મામલે 14 એપ્રિલે ફરિયાદ નોંધાઈ હતી. મેડિકલ સ્ટોરમાંથી થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. કોસંબા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. વાત લોકસભા ચૂંટણીની તો ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરતા પહેલા વિશાળ રેલી યોજી. ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા. ફોર્મ ભરતી વખતે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા છે. તો રેલી સાથે તેઓ પહોંચ્યા હતા. અહીંયા એક શક્તિ, લોકોનું સમર્થન બતાવવાનો પણ આ પ્રયત્ન હોય છે કે જન સમર્થન તેમને મળી રહ્યું છે અને તેમની સાથે જ તેઓ પહોંચ્યા હતા. આ સાથે આદિવાસી ડાન્સ પણ અહીં જોવા મળ્યો હતો, કારણ કે ભરૂચ જે બેઠક છે, મોટાભાગનો વિસ્તાર આદિવાસી છે, ગ્રામ્ય વિસ્તાર છે. અને અહીંથી ફરી એક વખત બીજેપીએ મનસુખ વસાવા પર જ પસંદગી ઉતારી અને તેઓ પ્રચારમાં લાગ્યા હતા. આજે ઉમેદવારી ફોર્મ પણ તેઓ ભર્યું. જોકે અહીંયા આપ સાથે ટક્કર છે. આ સાથે જ MIM પણ રણ મેદાનમાં છે, તો BAP પણ રણ મેદાનમાં છે. તો એક સાથે 4 પાર્ટી રણ મેદાનમાં છે અને તેમનો જંગ અહીં જોવા મળવાનો છે. તો ફોર્મ ભરતા પહેલા વિશાળ રેલી યોજી હતી મનસુખ વસાવાએ. તો સતત 3 દાયકાથી તેઓ આ વિસ્તારમાં તેમનું પ્રભુત્વ છે અને ફરી એક વખત બીજેપીએ તેમના પર કળશ ઢોળ્યો છે. તેમને વિશ્વાસ છે કે જીતીશ તો હું જ જીતવાનો છું. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, ઉમેદવારી પત્ર એટલે ભરતા પહેલા એક રેલી પણ યોજવામાં આવી હતી. મનસુખ વસાવા કેટલા આશ્વસ્ત દેખાઈ રહ્યા છે? હાજી, રેલી યોજવામાં આવી હતી. અહીં શક્તિનાથ વિસ્તારથી કલેક્ટર કચેરી ખાતે રેલી યોજવામાં હતી. એમનો શક્તિ પ્રદર્શન કર્યું હતું. આશરે 5,000 થી વધારે જેટલા લોકોએ શક્તિ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા અને અહીં કલેક્ટરને ફોર્મ પત્રક આપી એમનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. જી સંધ્યાજી. જી, જો આ બેઠકની વાત કરવામાં આવે ભાવિન, તો આ બેઠક પર કઈ રીતે જંગ જોવા મળી રહ્યો છે? કારણ કે સામાન્ય રીતે બીજી બેઠકો પર આપણે જોઈ રહ્યા છે કે બીજેપી કોંગ્રેસ અથવા તો બીજેપી આપ વચ્ચે જે જંગ જોવા મળતો હોય, આ બેઠક સૌથી રસપ્રદ જોવા મળી રહી છે. આ બેઠક એટલે રસપ્રદ જોવા મળી રહી છે કારણ કે અહીં વસાવા વર્સિસ વસાવા છે, પરંતુ જે પ્રમાણે મનસુખભાઈએ કામ કર્યા છે એમને યકીન છે કે આ બેઠક પર હું ચોક્કસ જીતીશ અને અહીંની જે વિધાનસભા છે એમને પૂરેપૂરો સપોર્ટ છે. એનાથી ગઈ વખતે જે 3 લાખ મતથી આગળ સરસાઈથી જીતેલા, આ વખતે 5 લાખ સરસાઈની એમની વાત કહી છે. જી સંજયજી. જી ભાવિન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. ક્ષત્રિય સમાજના વિરોધ અંગે બોલ્યા છે પાટીલ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ સંપર્કમાં છે. CM હર્ષ સંઘવી સહિત અમે બધા જ તેમની સાથે સંપર્કમાં છે. આગેવાનો સાથે વાતચીત પણ ચાલી રહી છે.
તો આ મામલે સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસ પણ છે અને આ બાબતે અમે ગંભીર પણ છીએ, કારણ કે ગઈકાલે જ રાજકોટમાં જોયું હતું, ક્ષત્રિયો એક થયા હતા અને સંમેલન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સવાલ પણ પૂછવામાં આવ્યો, ત્યારે CR પાટીલે કહ્યું કે સુખદ નિવેડો આવશે. એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે, હું, હર્ષ, અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે, એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવેડો આવે એના માટે અમારા પ્રયત્ન છે જ, અમે એના માટે ગંભીર છે. ઉપસ્થિતિમાં મારું ઉમેદવારી પત્ર રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરેલ છે. અમારી સાથે અમારા શહેરના પ્રભારી સંજયભાઈ પટેલ, સંગઠનના સૌ પદાધિકારીઓ, ચૂંટણી વ્યવસ્થાની સમગ્ર ટીમ, મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓની સાથે રહીને આજે જીતના બુલંદ વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે. વર્તમાન સંજોગોમાં જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરી રહી છે, છેવાડાના માનવીના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળ રહ્યા છે, એવા રાષ્ટ્રની સુરક્ષા, સ્વાભિમાન અને ગૌરવ વધારનારા નેતાઓના માર્ગદર્શન હેઠળ કામ કરતી ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવારને 7 લાખ કરતાં પણ વધુ માર્જિનથી જીતવાનો સંકલ્પ પાર્ટીના સૌ આગેવાન, કાર્યકર્તાઓ અને વિસ્તારની જનતાએ કર્યો છે. લગભગ 12,000 કરોડના વિકાસના કામો ગત 5 વર્ષ દરમિયાન ટ્રિપલ એન્જિન સરકાર એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી થયા છે. મારા મત વિસ્તારની 5 વિધાનસભાને સ્પર્શતી ખારીકટ કેનાલ વર્ષો જૂની સમસ્યા, એનું નિરાકરણ આવ્યું છે અને RCC રોડ બની રહ્યો છે. આના માધ્યમથી પૂર્વ વિસ્તારમાં પરિવહન તો સરળ બનશે જ, પરંતુ સાથે સાથે આ રોડ આવનારા દિવસોમાં કોમર્શિયલ લાઇફલાઇન બનવાનો છે, ત્યારે વિસ્તારના યુવાનોને રોજગારીની વિપુલ તકોનું નિર્માણ પણ થવાનું છે. तो कोई हिंदी में बता दीजिए कि आज नॉमिनेशन फाइल करने का किस तरह से जीत की उम्मीद रख रहे हो? પકડજો ખાલી બસ. તો આ વખતે સૌથી ચર્ચાસ્પદ બેઠક એ છે ગુજરાતની રાજકોટ લોકસભાની બેઠક. આવતીકાલે રાજકોટથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે. રૂપાલા પણ આવતીકાલે બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. આવતીકાલે સવારે 9 વાગે તેઓ જગન્નાથ મંદિર ખાતે દર્શન કરશે. બાદમાં રૂપાલાના સમર્થનમાં રેલી યોજાશે. સમર્થન રેલી જાગનાથ મંદિરથી શરૂ થઈને યાજ્ઞિક રોડ ખાતેથી પસાર થઈ બહુમાળી ભવન ચોક ખાતે પૂર્ણ થશે. ત્યારબાદ સવારે 10:30 વાગે બહુમાળી ભવન ચોક ખાતે જાહેર સભા યોજાશે. આ સભા પૂર્ણ થયા બાદ ઉમેદવારી પત્ર ભરવા રવાના થશે. હાલમાં બહુમાળી ભવન ખાતે સભા સ્થળે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કુલ મળીને 7 લોકસભા બેઠકો પર તારીખ 19 સુધીમાં તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્રક ભરવામાં આવશે. આજે પોરબંદર ખાતે મનસુખભાઈ માંડવિયાનું ઉમેદવારી પત્રક ભરાઈ રહ્યું છે. આવતીકાલે આ જ સ્થળ ઉપર ભારતીય જનતા પક્ષ દ્વારા જાગનાથ મંદિરેથી એક રેલી કાઢવામાં આવશે અને ત્યારબાદ રાજકોટ બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એક સભા થશે. ભારતીય જનતા પક્ષની એક પરંપરા રહી છે કે ધારાસભાની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, લોકોની વચ્ચે રહી
સમાજના તમામ ક્ષેત્રોમાંથી મહાનુભાવોને અમે આમંત્રિત કરતા હોઈએ છીએ. કાલે રાજકોટ ખાતેથી ભારતીય જનતા પક્ષના પ્રદેશના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તમામ ધારાસભ્યો, અપેક્ષિત ધારાસભ્યો, આ વિસ્તારના લાગુ પડતા રાજકોટના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ અને તમામ લોકો મોટી સંખ્યામાં સભા થશે અને ત્યારબાદ પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે. સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. ઉમેદવારી પત્ર ભરવા ઘરથી નીકળતા પહેલા તેઓએ ઘરે પૂજા અર્ચના કરી. પરિવારજનોએ સાથે લાલુ પટેલે ઘરે માતાજીની પૂજા કરી અને આ પ્રસંગે પરિવારજનોએ લાલુભાઈને શુભકામના પાઠવી. ફોર્મ ભરતા પહેલા દમણમાં લાલુ પટેલ શક્તિ પ્રદર્શન કરશે. દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં સભા યોજ્યા બાદ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. લાલુભાઈ પટેલ સતત ચોથી વખત દમણ દીવ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે. ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ માતા પિતા અને કુળદેવીના આશીર્વાદ લઈ ફોર્મ ભરશે. સાથે જ કહ્યું છે કે સમાજ મારી સાથે ઉભો છે અને 1 લાખથી વધુ લીડથી હું જીતીશ. ધર્મેન્દ્રસિંહ પોતે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બાપુ, શું કહેશો? અગાઉ અપક્ષમાં જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે ભરપૂર જનતાનો પ્રેમ મળ્યો, હવે ભાજપનો સિમ્બોલ છે, આજે ઉમેદવારી ભરવાનો જઈ રહ્યા છો, શું કહેશો? મારી જનતાનો ભરપૂર પ્રેમ આજે પણ છે. આજે અમારા માતા પિતાના આશીર્વાદ લઈને, કુળદેવી અને હનુમાનજી દાદાની પૂજા કરીને આજે હવે અમે અહીંયાથી માળોદર ખાતે મહારુદ્ર મહાદેવના મંદિરે જઈને પૂજા અર્ચના કરીને દાદાના આશીર્વાદ લઈને કાર્યકર્તાઓ સાથે ખૂબ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે મામલતદાર કચેરી જઈને નામાંકન કરીશું. બિલકુલ બાપુ, તો રાજ્યમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે અને એવું ચર્ચાઈ રહ્યું છે કે ક્ષત્રિય આંદોલનના કારણે જે ક્ષત્રિય નેતાઓ છે, એમાં તમે પણ સામેલ છો, મગજ પર ક્યાંક ને ક્યાંક એક પ્રેશર બનતું આવતું રહ્યું છે કે ક્ષત્રિય સમાજનું આંદોલન, ઉપરથી ક્ષત્રિય ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી, કઈ રીતે પહોંચી વળશો? આ ચેલેન્જિંગ ટાસ્ક નથી લાગતો? મારી વિધાનસભામાં તમામ ક્ષત્રિયો મારી જોડે છે. ક્ષત્રિયોને રૂપાલાજીથી વિરોધ છે, કોઈ બીજા ઉમેદવારોથી પણ વિરોધ નથી. અને મારી વિધાનસભાની અંદર લોકોને ખ્યાલ છે કે વાઘોડિયાના વિકાસ માટે થઈને મેં રાજીનામું આપ્યું છે. ડબલ એન્જિનની સરકારની જે વિકાસના કામો કરવાની ગતિ છે, એની અંદરથી વાઘોડિયા પણ બાકાત ના રહી જાય અને 1 વર્ષના ટૂંકા ગાળાની અંદર જે વર્ષોથી વાઘોડિયાની માંગણી હતી નગરપાલિકાની, 5 મહિનાની અંદર મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જ્યારે આપી હોય ને વાઘોડિયાનો વિકાસ થવાનો હોય, એ તમામ વ્યક્તિઓને ખબર હોય. માટે મારી વિધાનસભામાં કોઈ પણ પ્રકારનું કોઈ એવું વાતાવરણ જ નથી કે જેનાથી ભારતીય જનતા પાર્ટીને ડબલ એન્જિનની સરકારને તમામ લોકો મત આપવાના છે, વિકાસને મત આપવાના છે. વલસાડ ભાજપ ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર ભરશે. ધવલ પટેલ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવાર ધવલ પટેલે ફોર્મ ભરવા નીકળતા પહેલા ઘરે પૂજા અર્ચના કરી, બાદમાં તડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. ફોર્મ ભરતા પહેલા ધવલ પટેલ વલસાડમાં સભા અને રેલી યોજશે. વલસાડમાં શક્તિ પ્રદર્શન બાદ તેઓ ફોર્મ ભરવા રવાના થશે. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે. તો વલસાડ ભાજપ ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર ભરશે અને તે સમયે તેમના સમર્થકો પણ તેમની સાથે હાજર રહેશે. ઘરે પૂજા અર્ચના તેઓએ કરી છે. ત્યારબાદ તેઓ મહાદેવના દર્શન કરી અને ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ જઈ રહ્યા છે. આ સમયે જીતનો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે. તો ધવલ પટેલ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે.